બોટાદ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બોટાદ નગરપાલિકા વિસ્તારમાં નવી 8 સીએનજી બસો ફાળવવામાં આવી છે। આ બસના કારણે બોટાદ શહેર તેમજ આસપાસના લોકોને ફાયદો થશે તેમજ સાળંગપુર અને પાળિયાદના ધાર્મિક સ્થાન પર અવરજવર કરતા લોકોને ફાયદો થશે। બોટાદ નગરપાલિકાના પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુ જેબલિયા સહિત અન્ય આગેવાનોએ બસને લીલી ઝંડી આપી હતી। आठ જેટલી નવી સીએનજી બસો બોટાદને પ્રાપ્ત થઈ છે અને જાહેર જનતાની સેવામાં આજથી આ 8 બસો કાર્યરત થશે। આજુબાજુના નજીકના દૂરના વિસ્તારો, બોટાદના પરાના વિસ્તારો, સામાન્ય જનતા માટે ખૂબ સુવિધાજનક આજે લોકાર્પણ થયું છે। અમે બોટાદ શહેરમાં મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત 8 નવી બસોનું લોકાર્પણ કર્યું છે। આ માત્ર લોકાર્પણ નથી પણ અમને એક જનસેવાના અવસર પ્રાપ્ત થયો છે, જેથી અમને ખૂબ જ આનંદ અને ગૌરવ અનુભવાય છે। મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત બોટાદ શહેરમાં 22 સિટી બસ ફાળવેલ હતી, જે પૈકી અગાઉ 10 બસ આવેલી હતી। આજરોજ 8 બસ નવી બસનો ઉમેરો કરી અને નવી બોટાદ સિટીમાં નવી પેસેન્જરોને સારી સુવિધા મળે એના માટે થઈને આજે ઉમેરો કરવામાં આવી અને લોકાર્પણ કરવામાં આવેલ છે।